Good morning, boys and girls. Once again, I heartily welcome all of you. How are you? Fine? Then let's start today's topic. As all of you well aware that before this we have taken many functions. Today also we are going to take the function, and the name of function is expression of correlation. What means correlation? Co means સાથે and relation means સંબંધ. અરસપરસનો જે રિલેશન સંબંધ દર્શાવે it calls the correlation. Use of not only but also. Expression of correlation ના અંદર બે આપણે ટોપિક શીખવાના રહેશે. એક તો ટોપિક છે not only but also અને બીજો ટોપિક છે both and. આ લેક્ચરની અંદર માત્ર આપણે not only but also નો ઉપયોગ શીખીશું. ઓકે, અન્ડરસ્ટેન્ડ એવરીબડી? not only but also એના માટે ત્રણ અહીંયા મેં નિયમ લખેલા છે. પહેલા નિયમ સમજીએ. not only but also ફક્ત એક વચનમાં જ આવે છે. શેમાં આવે મિત્રો? એક વચનમાં. જો એક જ કર્તા આપેલ હોય, કર્તા મીન્સ સબ્જેક્ટ, કર્તાની જગ્યાએ કદાચ સર્વનામ એક જ આપેલું હોય તો નોટ ઓનલી વાક્યમાં ક્યાં આવશે? વચ્ચે આવશે. ઇંગ્લિશમાં વાત કરી, when the subject is only one given and the object is differ, then you have to apply not only but also in the middle of the sentence. ઇંગ્લિશમાં એની ડેફિનેશન તમને કીધી. સેકન્ડ પોઈન્ટ, જો કર્તા જુદા જુદા આપેલ હોય મીન્સ સબ્જેક્ટ ઇઝ ડિફર, એટલે કે નામ બે હોય. એક્ઝામ્પલ સચિન અને સૌરવ, તો નામ ત્યાં ચેન્જ થઈ ગયા. જો કર્તા જુદા જુદા આપેલ હોય તો નોટ ઓનલી વાક્યમાં શરૂઆતમાં આવે. when the subject is differ, you have to apply not only but also in the beginning of the sentence. બીજી રીતે સમજીએ તો નામ એક જ હોય અને ક્રિયા જુદી જુદી હોય તો બંને ક્રિયાના વચ્ચે નોટ ઓનલી આવશે, અને જો નામ જુદા જુદા આપેલા હોય અને ક્રિયા એક હોય તો બે નામ જે જુદા જુદા આપેલા છે એના વચ્ચે નોટ ઓનલી બટ ઓલ્સો આવશે. ઓકે, પહેલો જે નિયમ લખેલો છે એના મુજબનું આ પહેલું સ્ટ્રક્ચર. કયો પહેલો નિયમ છે આપણો? એક જ કરતા આપેલ હોય તો નોટ ઓનલી ક્યાં આવે? વાક્યમાં વચ્ચે, એટલે કે બે ક્રિયાઓના વચ્ચે આવે. અન્ડરસ્ટેન્ડ? સ્ટ્રક્ચર નંબર 1, કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ એટલે કે વર્બ જે આપેલું હોય તે એમ ઇઝ આર ઓર મે બી ધ વોઝ વેર ગિવન, પ્લસ નોટ ઓનલી, પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ, પ્લસ બટ ઓલ્સો, એન્ડ એટ લાસ્ટ પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ. અહીંયા તમે જોઈ શકો કર્તા શું હતું? એક. ક્રિયા જુદી જુદી હતી, કર્મ જુદા જુદા હતા, તો ક્યાં આવશે? નોટ ઓનલી બટ ઓલ્સો બે કર્મના વચ્ચે આવશે. ઓકે, સ્ટ્રક્ચર નંબર 2, નોટ ઓનલી પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ બટ ઓલ્સો પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ એટલે વર્બ એન્ડ પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ. અહીંયા તમે જોઈ શકો કર્તા શું હતા? સબ્જેક્ટ ઇઝ ડિફર. ઓકે, કર્તા જુદા જુદા હતા, નામ જુદા જુદા હોય, સર્વનામ જુદા જુદા હોય તો એ બેના વચ્ચે શું આવશે? નોટ ઓનલી બટ ઓલ્સો આવશે. સામાન્ય રીતે એક વાત યાદ રાખી લો કે એક વચનના અંદર જ નોટ ઓનલી બટ ઓલ્સો આવશે. તમારે કોઈ વર્બ ચેન્જ નથી કરવાનું રહેતું કે અન્ય કોઈ ફેરફાર કરવાના રહેતા નથી. આવો ટોપિક આપણે ધોરણ 10ની અંદર પણ શીખી ગયેલા હતા, ધોરણ 11માની અંદર પણ આવો ટોપિક આવતો. આઈધર નાઈધર જો તમને ખ્યાલ હોય તો એને અનુરૂપ જ આ ટોપિક છે, પણ આનું નામ છે કોરિલેશન. અને બોર્ડની એક્ઝામની અંદર કોરિલેશનનું એકાદું સેન્ટેન્સ અવશ્ય આવે જ છે. ઓકે,
એક્ઝામ્પલ નંબર 1, સચિન ઇઝ એ બોલર, હી ઇઝ એ બેટ્સમેન. તમે જોઈ શકો છો અહીંયા નામ એક જ છે સચિન, હી સચિન માટે જ વાપર્યું છે. અહીંયા શું બદલાય છે? કર્મ, બોલર અને બેટ્સમેન. ઓકે, તો આ બેના વચ્ચે નોટ ઓનલી આવશે. સચિન ઇઝ નોટ ઓનલી અ બોલર બટ ઓલ્સો અ બેટ્સમેન. કમ્પ્લેટ. પહેલો નિયમ હતો એક જ કરતા આપેલો હોય, તો અહીંયા એક જ કરતા છે સચિન, અને ક્રિયાના વચ્ચે આવશે નોટ ઓનલી બટ ઓલ્સો. અહીંયા ક્રિયા કઈ છે? બોલિંગ અને બેટિંગની ક્રિયા છે. પ્રોસેસ ઇઝ બોલિંગ એન્ડ બેટિંગ, સો યુ હેવ ટુ એપ્લાય નોટ ઓનલી બટ ઓલ્સો બિટવીન ધ પ્રોસેસ. કર્મના વચ્ચે મૂકવાનું છે. સમજાય બધાને? ફરી એકવાર આન્સર બોલી જવું તો સચિન ઇઝ નોટ ઓનલી અ બોલર બટ ઓલ્સો અ બેટ્સમેન. અન્ડરસ્ટેન્ડ? નાઉ સી હિયર ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ ધ બોર્ડ. ડાબી બાજુ અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે. રામ ઇઝ એ સિંગર, હી ઇઝ એ ડાન્સર. ક્લિયર? નામ એક, ક્રિયા જુદી જુદી, સિંગર અને ડાન્સર. તો રામ ઇઝ આટલું કોમન થઈ ગયું. નોટ ઓનલી અ સિંગર બટ ઓલ્સો અ ડાન્સર. ક્લિયર? શું ચેન્જ હતું? સિંગિંગની પ્રોસેસ અને ડાન્સિંગની પ્રોસેસ. ક્રિયા અલગ અલગ આપી હતી તો ક્રિયાના વચ્ચે નોટ ઓનલી બટ ઓલ્સો આવે. જ્યારે કર્તા અલગ અલગ આપે તો કર્તાના વચ્ચે નોટ ઓનલી બટ ઓલ્સો આવે. સહેલો ટોપિક છે, બહુ રૂલ્સ પણ નથી આના અંદર, અને 1 માર્ક અવશ્ય મળી જાય એવો ટોપિક છે, એટલે પરફેક્ટ રીતે તમે લોકો સમજજો. નંબર 3, સચિન ઇઝ એ ક્રિકેટર, સૌરવ ઇઝ એ ક્રિકેટર. અહીંયા તમે જુઓ વાક્ય નંબર 3 થી સબ્જેક્ટ ચેન્જ કર્યા મેં. જોઈ શકો છો તમે સચિન અને સૌરવ. અહીંયા એક જ પ્રોસેસ બતાવેલી છે, ક્રિકેટર. અહીંયા પણ ક્રિકેટર. ઓકે, તો જ્યારે કરતા જુદા જુદા છે, સબ્જેક્ટ ઇઝ ડિફર, then you have to apply not only but also between the subject. ઓકે, અહીંયા કરતા જુદા છે સચિન અને સૌરવ, તો વાક્યમાં ક્યાં આવે નોટ ઓનલી બટ ઓલ્સો? શરૂઆતમાં. કેના વચ્ચે આવે? તો બે જે કરતા આપેલા છે એના વચ્ચે આવશે. નોટ ઓનલી સચિન બટ ઓલ્સો સૌરવ. ઓકે, બાકી શું રહે છે? બંને વાક્યમાં ઇઝ એ ક્રિકેટર છે, ઇઝ એ ક્રિકેટર છે. તો કેટલી વાર લખવાનું? ગણિતના કોમનના નિયમની જેમ 2a આપેલો હોય તો 2a વર્ગ આપેલો હોય તો 2a સામાન્ય, બ્રેકેટની અંદર a+1 આવી જાય, ક્લોઝ ધ બ્રેકેટ. આવું ગણિતમાં તમે લોકો શીખતા હશો, તમારા ટીચર સમજાવતા હોય તો કોમનનો નિયમ, એપ્લાય કોમન રૂલ્સ. અન્ડરસ્ટેન્ડ? ફરી એકવાર, નોટ ઓનલી સચિન બટ ઓલ્સો સૌરવ ઇઝ એ ક્રિકેટર. કોમનની જેમ એક જ વખત લખવાનું છે, તો ઇઝ એ ક્રિકેટર એક વખત. નોટ ઓનલી સચિન બટ ઓલ્સો સૌરવ ઇઝ એ ક્રિકેટર. ફક્ત સચિન નહીં, સૌરવ પણ ક્રિકેટર છે. નંબર 4, લતાજી ઇઝ એ સિંગર, આશાજી ઇઝ એ સિંગર. અહીંયા પણ નામ ચેન્જ, લતાજી અને આશાજી. તો એ બેના વચ્ચે નોટ ઓનલી બટ ઓલ્સો મૂકી દો. નોટ ઓનલી લતાજી બટ ઓલ્સો આશાજી. ફરી એકવાર ઇઝ એ સિંગર કેટલી વખત લખવાનું? એક જ વખત. તો ઇઝ એ સિંગર એક વખત લખવું. ઓકે, ફક્ત લતાજી નહીં, આશાજી પણ ગાયક છે, આવું ગુજરાતી થાય. બોર્ડ ઉપર મેં ગુજરાતી નથી લખ્યું. નોટ ઓનલી બટ ઓલ્સોનું ગુજરાતી શું થાય મિત્રો? ફક્ત આ નહીં તે પણ. But in our previous lecture, I have also told you that in each and every sentences, it is not required to make the translation. ગુજરાતી કરીને ઇંગ્લિશ ગ્રામર આવડશે નહીં. You have to understand perfect rules and regulation of it. Okay? સમજે બધાને? ચોથું વાક્ય, સેન્ટેન્સ નંબર 5. ગાંધી વોઝ અ લીડર, નહેરુ વોઝ અ લીડર. અહીંયા પણ જુઓ છો તમે, ગાંધી અને નહેરુ. શું ચેન્જ છે? નામ. તો નામના વચ્ચે આવશે નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી ગાંધી બટ ઓલ્સો નહેરુ વોઝ એ લીડર. કેટલી વખત લખવાનું? એક વખત. ગણિતના રૂલ્સની જેમ જ. તો વોઝ એ લીડર. વાક્ય ફરીથી સમજાવવું. ગાંધી અને નહેરુ નામ જુદા છે,
ક્રિયા એક જ છે. ક્રિયા શું હતી એમની? નેતાગીરીની પ્રોસેસ. તો લીડર. નોટ ઓનલી ગાંધી બટ ઓલ્સો નહેરુ વોઝ એ લીડર. બંનેમાં આપેલું છે, લખવાનું છે કેટલી વખત? માત્ર એક વખત. વોઝ અ લીડર. અન્ડરસ્ટેન્ડ એવરીબડી? કોઈને કંઈ ડાઉટ? એનીબડી ઇન્ટેન્ટ ટુ આસ્ક ધ ક્વેશ્ચન? કોઈએ કંઈ પ્રશ્ન પૂછવો છે? નહીં? બધાને સમજાય? કમ્પ્લેટ? નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળી ત્યારે નોટ ઓનલીનો રૂલ્સ વાંચીને આવજો. આ જ કોરિલેશન જે લીધું છે એના જ અંદર એનો એક ઇન્ટર ટોપિક આવશે આપણે, જેનું નામ છે બોથ એન્ડ. એ ટોપિક આપણે સેકન્ડ લેક્ચરની અંદર તમને લોકોને સમજાવશું. આ વાંચીને આવજો. છતાં કંઈ ડિફિકલ્ટ હોય તો આસ્ક મી ઇન અવર નેક્સ્ટ લેક્ચર વિધાઉટ હેઝિટેશન. ઓકે, સો ટુડે વી કન્ક્લુડ અવર ટોપિક, the function topic. The name of topic is expression of correlation, use of not only but also. ફક્ત આ નહીં તે પણ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. હેવ અ નાઇસ ડે.